રાજ્યમાં પ્રથમવાર 3D પ્રિન્ટેડ હિપ રિકન્સ્ટ્રક્શન સર્જરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. શહેરની ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ દ્વારા નાઇજીરિયન યુવતીને સફળ હિપ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમને ચાલતી કરાઈ હતી. ડોક્ટર્સની નિષ્ણાંત ટીમ દ્વારા કસ્ટમાઇઝ 3D પ્રિન્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરી સાવચેતીપૂર્વક સારવાર કરાઈ હતી, જે સફળ રહી છે. આ જે પ્રોબ્લેમ છે ઇઝ વન ઓફ ધ રેરેસ્ટ કોમ્પ્લિકેશન્સ ઓફ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અને એનું આ રીતનું સોલ્યુશન પણ આઈ વુડ સે લેસ દેન 12 to 15 કેસીસ ઇન અવર એન્ટાયર કન્ટ્રી થયા હશે. એટલે ઇટ્સ વેરી રેર, પણ એનું આ સોલ્યુશન જે છે એ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના કારણે પોસિબલ થઈ રહ્યું છે. એટલે આ પેશન્ટની જે સર્જરી આફ્રિકામાં થઈ હતી હિપ રિપ્લેસમેન્ટની, એ વખતે એ સોકેટની જે કેર લેવાવી જોઈએ એ કદાચ પ્રોપરલી લેવાઈ નથી, જેથી કરીને સોકેટ અંદર ડિસલોકેટ થઈ ગયું. અને હવે એ ડિસલોકેટેડ સોકેટ લોહીની નસ પર દબાણ કરતું હોય તો ત્યાં કોઈ પણ ડૉક્ટર એ કેસ અડવા માટે તૈયાર નહોતા.